વેલકમ બેક। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામ આવ્યા છે તેમાં તો શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ભાજપની આંધી આવી। જે કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારની પાર્ટી કહેવાતી હતી તે સાફ થઈ ગઈ। જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ ફરી ભાજપનું શાસન આવ્યું છે, પરંતુ અનેક અપસેટ પણ જોવા મળ્યા। જુઓ ભાજપની ઐતિહાસિક જીતનો આ અહેવાલ। જૂનાગઢમાં ભાજપે ફરી મેળવી ઐતિહાસિક જીત। જૂનાગઢ જીત્યું, પણ કોટેચાના પુત્રની થઈ હાર। ચોરવાડમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા ખુદ હાર્યા। પહેલી વખત ચોરવાડ નગરપાલિકામાં ભગવો। મહુધા નગરપાલિકામાં પણ પહેલી વખત જીત્યું ભાજપ। કોંગ્રેસ સહિત વિપક્ષ પાર્ટીઓ ચૂંટણી પહેલા પોતાની જીતના ખૂબ જ દાવા કરતી હતી। ઓબીસી અનામત મામલે કાગાડોળ મચાવતી હતી, પરંતુ ચૂંટણી પ્રજાએ કોંગ્રેસ સહિત વિપક્ષને અરીસો બતાવી દીધો છે। જૂનાગઢ શહેરના લોકોએ ફરી ભાજપ પર વિશ્વાસ મૂક્યો અને સત્તાનું સુકાન ભાજપને સોંપ્યું। કોંગ્રેસના જીતના તમામ દાવા પોકળ નીકળ્યા અને ગરવાગઢ ગિરનારની ભૂમિ જૂનાગઢ ભાજપના ભગવા રંગમાં રંગાઈ ગયું। વિસ્તારની અંદર જે અમે રાત દિવસ એક કરી અને એક મોડલ વોર્ડ જૂનાગઢમાં બનાવવાની એક અમારી નેક છે। આને અમે આગળ ધપાવવા જઈ રહ્યા છીએ અને જૂનાગઢની જનતાએ જે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો તે બદલ જૂનાગઢની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 1/3 બહુમતી મેળવી, પરંતુ આજ શહેરમાંથી 6 વખત ચૂંટાયેલા અને ડેપ્યુટી મેયર રહેલા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ। આખા જૂનાગઢમાં ભગવો લહેરાયો, પરંતુ કોટેચાના પુત્ર જ્યાંથી લડ્યા તે ભાજપ જીતી ન શક્યું। ગિરીશ કોટેચાએ હારનો સહજતાથી સ્વીકાર કર્યો હતો। हमारी पेनल में 3 जना चूंटा पार्थ चूंटनी हारो है, अपक्ष चूंटाड़ो। भारतीय जनता पार्टी में रही मजा आज मारी 3 सीट तो आई मारी पेनल नी। मारो वोर्ड 10 नंबर तो 7 वार चूंटाणो तो आ वक्त मैंने 9 नंबर में आई चूंटनी में हारजीत थाई भाई। क्रिकेट मैच में हारजीत थती हो तो चूंटनी में हारजीत थाय। पार्टी आना वधारे सारू काम करावे। जूनागढ़ महानगरपालिका पर फरीथी भाजपे भगवो लहराव्यो और भाजपनी आंधीमां तणाई गई कांग्रेस। એટલું જ નહીં, આમ આદમી પાર્ટીને તો ખાતું ખોલવાનો પણ ભાજપે કોઈ મોકો ન આપ્યો, એટલે કે પ્રચારમાં પેટ્રોલનો ખર્ચ પણ માથે પડ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલની જોડી એવી કમાલ કરી કે જૂનાગઢ મનપામાં કોંગ્રેસને ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પરસેવો વળી ગયો। તો વધુ એક અપસેટ જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં જોવા મળ્યો। ચોરવાડ વર્ષોથી કોંગ્રેસની સાથે રહ્યું, પરંતુ આ વખતે આઝાદી પછી પહેલીવાર કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું। ચોરવાડ નગરપાલિકા કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી છે। નગરપાલિકા જીતી એટલું જ નહીં, ગીર સોમનાથના ધારાસભ્ય અને પોતાની પત્નીના માધ્યમથી ચોરવાડમાં શાસન કરતા વિમલ ચુડાસમા ખુદ ચૂંટણી હારી ગયા। પરંતુ કોંગ્રેસ માટે રાહતની વાત એ રહી કે કોંગ્રેસની પાલિકામાં પ્રમુખ પદ શોભાવતા વિમલ ચુડાસમાના પત્ની જલપાસ ચુડાસમા પોતાની સીટ બચાવવામાં સફળ રહ્યા। ખાસ કરીને જ્યારે ચોરવાડ નગરપાલિકાની વાત આવતી હોય તો 10 વર્ષમાં કોંગ્રેસનું શાસન હતું। એમણે આપેલા વચનો પૂરા નતા થયા અને ચોરવાડના સપનાઓ હતા કે અમને પણ અહીંયા રોજગારી મળે, અમારા બંદરનો વિકાસ થાય, અમારા ટુરિઝમ વિકાસ થાય। આ સપનાઓ હતા અને એમને એ સપનાઓ પૂરા કરવાનો વિશ્વાસ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર હતો। આજે એનું પરિણામ આવ્યું છે। 24 માંથી 20 સીટ સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો। વાણી વિલાસ પણ બહુ થયો, એ એમના સંસ્કાર છે, બરોબર। અમારા સંસ્કાર નથી, કારણ કે અમે એક તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અને હું જે પરિવારમાંથી આવું છું એ પરિવારનું લોહી મારામાં સંસ્કારનું સિંચન કરેલું છે, એટલે ક્યારેય અમે વાણી વિલાસ કરતા નથી અને તેમ છતાં પણ ક્યારેય વાણી વિલાસ થયો હોય તો હું તમારા માધ્યમથી માફી પણ માંગુ છું। તો ચોરવાડની માફક ખેડાની મહુધા નગરપાલિકામાં પણ મોટો અપસેટ સર્જાયો। इतिहास में पहली वखत महुधा नगरपालिका भाजपे जीत मेळवी।
આ વિસ્તાર કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાનો વિસ્તાર છે, પરંતુ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા પોતાના જ વિસ્તારમાં કોંગ્રેસે જીત નથી અપાવી શક્યા। 1/3 બહુમતીથી સાથે નગરપાલિકાને ભાજપે કોંગ્રેસના પંજામાંથી મુક્ત કરાવી દીધી છે। સમગ્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનું આ પ્રદર્શન ઐતિહાસિક રહ્યું છે। ભૂપેન્દ્ર પટેલના સફળ નેતૃત્વ અને CR પાટીલની કુશળ મેનેજમેન્ટથી ભાજપે સાબિત કરી દીધું કે ગુજરાતમાં નીચેથી ઉપર સુધી ભાજપ અને ભાજપ જ છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। तो एक बाद एक विधानसभा